કરીએ તો ગાંધીધામ પૂર્વ કચ્છ પોલીસ દ્વારા જનજાગૃતિના હેતુસર લોન મેળાનું સફળ આયોજન કરવામાં આવ્યું। પોલીસ અધિક્ષક સાગર બાગમારની અધ્યક્ષતામાં પંડિત દીનદયાળ હોલ ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। આ લોન મેળામાં વિવિધ બેંકોના પ્રતિનિધિઓએ હાજરી આપી લોકોને સરળતાથી લોન મેળવવા અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું। ગાંધીધામ, આદિપુર અને કંડલા વિસ્તારથી આશરે 500 થી વધુ લોકોએ ભાગ લઈ યોજનાનો લાભ લીધો હતો। આજે પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા ગાંધીધામ ખાતે એક લોન મેળાનું આયોજિત કરવામાં આવેલ હતું, જેમાં સરકારશ્રી તરફથી જે વ્યાજખોરી બાબતની જે પ્રવૃત્તિ છે એને નાબૂદ કરવા માટે અને વધારામાં વધારે લોકો જે છે બેંક તરફથી જે અલગ અલગ લોનની સ્કીમ્સ છે એના લાભાર્થી બને, એ બંને ઉદ્દેશ્યથી આજે જે છે લોન મેળાનું આયોજન કરવામાં આવેલું હતું। જેમાં ખૂબ સારી સંખ્યામાં જે છે લોકો ભાગ લીધેલ હતું અને લોકોને જે સરકાર તરફથી અલગ અલગ લોનની સ્કીમ્સ છે એનું વધારેમાં વધારે લાભ મેળવવા માટે, પ્લસ એની સાથે સાથે જે પોલીસ દ્વારા વ્યાજખોરી બાબતમાં જે કાર્યવાહી કરવામાં આવી રહી છે એની પણ જાગૃતિ માટે જે છે લોકોને એનું ખાસ ઉદ્દેશ્ય બતાવવામાં આવ્યું હતું અને લોકો તરફથી ખૂબ સારું સહકાર મળ્યો છે। અને પ્લસ લોકોને પણ અમારી ખાસ અપીલ છે કે એવા કોઈ વ્યાજખોરીના ભોગ બનનાર હોય પોતાને જે છે એકદમ સ્વૈચ્છિક મનથી, ખુલ્લા મનથી જે છે પોલીસ સ્ટેશન આવીને પોતાની ફરિયાદ આપી શકે। પોલીસ આવી ફરિયાદ લેવામાં કટિબદ્ધ છે અને વધારામાં વધારા આવા જે વ્યાજખોરો હોય એના વિરુદ્ધ કાર્યવાહી થાય એવું પોલીસની એમાં જે છે ખાસ ઉદ્દેશ્યથી એમાં કામ કરી રહી છે। એ લોકોને આ બાબતની ખાસ અપીલ છે અને કોઈને અગર એવી લોનની પણ જરૂરિયાત રહેતી હોય તો એ બેંકનું પણ સંપર્ક કરી શકે તો પોલીસનું પણ સંપર્ક કરી શકે, તાકી બેંક સાથે જે એમનું કોર્ડિનેશન કરાવવાનું કામ જે છે પ્લસ એમને મદદ કરાવવાની કામ જે છે પોલીસ દ્વારા થાય, એ ઉદ્દેશ્યથી આજનું આ લોન મેળો જે છે આયોજન કરવામાં આવેલું છે। સર, તમે જણાવેલું કે અગાઉ 3 જગ્યાએ થઈ ચૂકેલું છે બચાવમાં ને ત્યાં, તો સર એ કાર્યક્રમમાં તમને કેવો રિઝલ્ટ મળ્યો છે? આ કાર્યક્રમમાં તમને રિઝલ્ટની કેવી આશા છે? જે અગાઉ જ્યાં જ્યાં લોન મેળા આયોજન થયા છે પોલીસ દ્વારા એનું બધી જગ્યાએ જે છે સારો પ્રતિસાદ મળ્યો, એનાથી લોકો જાગૃત પણ થયા, બેંકનું પણ વધારેમાં વધારે સંપર્ક કરવા લાગ્યા અને એની સાથે સાથે ત્યાં જે લોકો આવેલા હતા એમની જે ફરિયાદો હતી એ ફરિયાદના અનુસંધાને પોલીસ સ્ટેશનોમાં ગુના પણ દાખલ કરવામાં આવ્યો છે।